द्वारकाधीश गे सदगुरु गिरनारी महाराज गे। ओम नमः पार्वती पते हर हर महादेव। चिंता घन विनाशने मणि कमलायनी तू सका विषहथी वाहिनी ओम दुर्गा तुलय माई दुख हरणी तू माई कुलदेवी माँ करणी करन तू सहा करणी करने हवे माँ जाहिर गुण जगदम्बा तू जोगणी मारी प्रकट या ठोरना मारी प्रौढ़ सिंदूर युक्त माँ पस्ती मध माने ती ये माँ यटारी ए हिंद देवी पर मारी कमर कर कसकती दृढ़ कसन जाने कृष्ण कटारी मारी कीर्ति नत मुख है तू ज्ञान युसारती अहीं पहाड़ों नी हे मात ज्ञान सरणी ए भारत भौमनी नमुतने जुन मायावड़ी माँ धन धन हो ये तू ये सौराष्ट्र धरणी माँ भारत भौमनी नमुतन यावड़ी 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 ये मायावड़ी यावड़ी यावड़ी ओ धन्य धन्य हो ये तू ये सौराष्ट्र धरणी। एवा आज नानु एवं पंखीना माळा जेवुं गाम રાજપરા गाम અને એમાંય તે સંજય બાપુ અગ્રાવતના નિવાસ સ્થાને સાહેબ એના ઘેરે સાધુનો બાળક અને એના આંગણે અને પાછું સંતવાણી અને પોતાના પિતા શ્રી હીરાદાસ બાપુના શ્રાદ્ધ નિમિત્તે જેમના આત્માને ભજન જ દઈ શકાય સાહેબ હું તમે જીવિત આત્મા હોય ને ત્યારે બધું એની ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય છે સાહેબ પણ આત્માની જો ઈચ્છા પૂર્ણ કરવી હોય આત્માને કંઈક અહીંથી દેવરાવવું હોય આત્માને કંઈક મળે એવું કાર્ય કરવું હોય તો ખાલી હું તમે અને બ્રહ્મ ભોજન અને ભજન બે જ વસ્તુ એના આત્માની પાછળ મેકલી શીખી છે જેથી અહીંથી ભજન અને ભોજન નો જે નાદ એની પાછળ આપણે અર્પણ કરીએ છીએ ને ત્યારે એના આત્માને સદગતિ મળે છે ત્યારે એના આત્માને આગળ વેગ મળે સાહેબ એવું જ આજ કાર્ય સંજય બાપુ અગ્રાવત કરી રહ્યા ત્યારે એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો સાહેબ અને એમાંય આ પંખીના માળા જેવું રાજપરા ગામ રામજી મંદિરના પૂંજારી સાહેબ અને આગળ અમારે કિરીટ બાપુએ તે કીધું છે કે અમે આ આંગણે કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી
બધા સંબંધના નાતે દોરાઈને આવ્યા છે અને મારે તો એ ભાણુભા થાય ઓલા કહે ને મોહાળ વરો ને મા પીરહણે પછી કાંઈ એમાં બાકી ન રહે. કોઈએ પૂછ્યું હોય કે કેમ બાપુએ હાંસવા, તો કે બાપુએ ખૂબ હાંસવા, જેટલા બને એટલા એનાથી હસવાના એટલા એને હાંસવાના, બાકીના કાંઈ ગમે અમારી હાથે હસવાઈ ગયા. હા, એવું આંગણું છે. એટલે આમાં કલાકાર કોઈ થઈને આવ્યો, પણ મને એક બીક ઈ લાગે કે બાપુ સંજય બાપુ આ રામજી મંદિરના પૂજારી છે ને ગામને કાંઈ કીધું નથી ને કે તમે હોંકારો પડકારો કાંઈ દેતા નહીં, હવાર સુધી શાંતિથી સાંભળજો. એટલે જ્યાં તમને ભગવતીએ ઈશ્વરે કાંઈક આપ્યું હોય, માં અખિલ બ્રહ્માંડની જનતાએ આપ્યું હોય કાંઈક, તો એક સાધુનું આંગણું છે સાહેબ, અને વાપરવાનું ઠેકાણું છે સાહેબ. આપણે મંદિરે કદાચ ઘીનો ડબ્બો મેકી આવીએ ને તો એની હાથે દીવા કાંઈ દીવલ રેડાઈ ન જાય, પણ એનો પૂંજારી હવારને હાંજ જ્યારે દીવટીયુમાં દીવલ રેડે ને ત્યારે આપણા દીવલનો પ્રકાશ થતો હોય સાહેબ. અને ભગવાનને કોઈને મળવું હોય ને તો પહેલા એના પૂંજારીને મળવું પડે સાહેબ. પગથિયેથી હલાય ડાયરેક્ટ એના દ્વારપાળ છે એ પૂંજારી છે સાહેબ. ડાયરેક્ટ ભગવાન કૃષ્ણ આપણી યાર ક્યારેય વાત નથી કરતો. અને એનું આંગણું સાહેબ, જ્યાં તમને ઈશ્વરે આપ્યું હોય ત્યાં અહીંયા આપજો, અને કાંઈ ન આપ્યું હોય ઈશ્વરે તો હોંકારો તો કરજો, કારણ કે અમે કલાકારો થોડાક છે ને ફૂલણસી હોય. હું તો કાંઈ એવડો મોટો શબ્દ નહીં, મૂળ બીડી જેવડો શું ખાલી. અને એમાંય બહુ કલાકારોએ બધાએ મોટું મોટું નામ રાખ્યું, મેં નાનું નામ રાખ્યું હાવ તમને હટ આવડે એવું, કારણ કે મારે કાંઈ એટલું બધું કલાકાર હું સૌ નહીં, અને બહુ નામની કાંઈ જરૂર નથી સાહેબ. કોરોનામાં બધાય કલાકારો ઘેર હતા, હું એક જ બાણે હતો, બોલો લ્યો. હા કા મોટા મોટા કલાકારોનું બધાનું બંધ થઈ ગયું હતું, હું એક જ પ્રોગ્રામ કરતો હતો, કારણ કે મને પોલીસવાળા શરૂ પ્રોગ્રામમાં બોલાવે ને તો થોડીને એની પહેલાં હું ગાડીમાં બેસી જાઉં પોલીસવાળાની. એટલે ભાઈ તું વગર બોલાવે હું કામ બે, પછી મેં કીધું હાકડ થાય ને તો વાહે ઠાઠું ફૂટકાય, એની કરતાં જગ્યા તો મળી જાય વ્યવસ્થિત. હા, એટલે પોલીસ વાળા કે જાતે જઈને ઉતારી. મેં કે ભાઈ તો તારું કાંઈ મૂળ કાંઈ કામ છે? ધોડીને જે જીપમાં ગળી જતો હોય ને એની પાસે કાંઈ હોય જ નહીં સાહેબ. એને પૈંડ્યા છે પથારી હોય, એટલે બધા કલાકારો ઘેર હતા, પણ મારું ધોમ હાલતું હતું. કાનજી બુટા બારોટ કે જીથરો બાબો થવું હોય તો થયો હોય છે, ન થવું હોય તો મને બહુ ખબર નથી, પણ જીથરા બાબાની વાત થાય એ કે કાનજી બુટા બારોટ કે મને સતો કર્યો ને મેં જીથરા બાબાને સતો કર્યો. એમ કોરોનામાં બધા કલાકારો ઘેર બેઠા હતા, મારું આલ્યું હું કોરોનામાં સતો થયો, પ્રગટ થયો, જન્મો. બોલો. હા, મારું અવતરણ કોરોનામાં જ થયું, હારામાં હારું બધું આલ્યું એમ. અને એટલે જ કીધું કે પોતાના પંડિતણો જેને ઘટમાં ભરો હો ઘણો, અરે પોતાના પંડિતણો જેને ઘટમાં ભરો હો ઘણો, ઈ કેહરી કોઈ દી હંગરે નહીં, ઈ તો કાલના ભાથા કાગડા. સાહેબ પોતાના પિતાશ્રીના શ્રાદ્ધ નિમિત્તે આવી સંતવાણી સાહેબ થતી હોય, અને આવા બધા સુરીલા કલાકારો ભેગા થયા હોય સાહેબ, એમાં આ બધા મારે તો આ વાજિંત્ર આરે બહુ 17-15 હાલે ભળતું નથી, કારણ કે મારા રાઉન્ડમાં બહુ ખખડાટ બિલકુલ સદંતર ભાઈ એટલે કલાકારોને પોરો મળે. પણ આગળ કિરીટ બાપુ પણ એવા સુરીલા ગાયક છે, અને રજનીભાઈ ભાટી પણ એવા સુરીલા ગાયક છે કે જે તમને સવાર સુધી આનંદ કરાવે સાહેબ. તમે એને સાંભળતા ન ધરાવે એવો એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો. અને રાજપરાનું ગૌરવ કહેવાય સાહેબ, રાજપરાનું ગૌરવ. અને એટલે જ અમારા સંજય બાપુ અગ્રાવતે લખ્યું સાહેબ કે ગામ સમસ્ત કાર્યક્રમ. ગામ સમસ્ત કાર્યક્રમ ક્યારે લખાય? આ બેનરમાં નામ ક્યારે ગામ સમસ્ત આવે ખબર? બધું ગામ ભેગું થઈ અને કાર્યક્રમ કરતું હોય ને ત્યારે ગામ સમસ્ત કહેવાય. અને એ આજ ગામના વતની છે ને ગામનું ગૌરવ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો સાહેબ. અને સાહેબ ગામ છે ને હાથીનો પગ છે. હા, તારે તો મોટા આયોજન કરીએ કે પાછું ગામ હપ્યું તો હવેડાય તોડી નાખે. હા, એટલે બે છે, પણ આ ગામ નાનું છે પણ હબ બહુ છે સાહેબ. અને એટલે કીધું કે પોતાના ઈ પંડિતરો જેને ઘટમાં ભરો હો ઘણો, ઈ કેહરી કોઈ દી હંગરે નહીં, તો કાલના ભાથાય કાગરા. અને હમણાં તો આ રાજકારણી વાળાના ફોન આવે ને તો આપણને કહે શું ચાલે છે તમારા ગુજરાતમાં? અરે ભાઈ, અમારા ગુજરાતમાં અત્યારે તો કમો, કેજરીવાલ ને કર્મચારી ત્રણનું બહુ હાલે લે.
ચોથું કાંઈ નહીં. સવારમાં તમે ફેસબુક ઉગાડો તોય ભૂલે, ટીવી ઉગાડો તોય ભૂલે, સાપુ ઉગાડો તોય ભૂલે. કમો, કેજરીવાલ ને કર્મચારી આ ત્રણે અત્યારે મેદાનમાં છે. હવે ચોથો હજી કોઈ આવ્યો નથી. પણ કોઈએ મને પ્રશ્ન કર્યો કે ગુજરાતમાં શું છે, જાણવા જેવું શું છે? ત્યારે મેં કીધું વાલા આય અમારા ગુજરાતમાં છે ને એ પૂરા વિશ્વમાં નથી. તારે દુનિયામાં રખડવું ત્યાં રખડી લે, અમારા ગુજરાતમાં છે એ પૂરા વિશ્વમાં નથી. એટલે કીધું શું છે અમારા ગુજરાતમાં? કે સિંહની ત્રાડ, નારિયેળીના ઝાડ, ગિરનારના પહાડ, સુરતનું જમણ, કચ્છનું રણ, ખાવા પીવા હાજે પાછું દીવ ને દમણ. હા, મનોરંજન છે સાહેબ, ભજન છે, અહીંયા શાસ્ત્ર છે ને શસ્ત્ર છે. આ તારે સાંભળવું હોય તો વેદની વાતો છે, અને સાંભળવું હોય તો એવા આર્ટિસ્ટ હોય છે તને આમ ભાન ભૂલાવી દે. અને એમાંથી તારે એક ની યારે લેવા દેવા ન હોય તો પાછું દીવ ને દમણે છે. હા, જ્યાં તને ઠીક પડે ત્યાં જવું, બધું ગુજરાતમાં અમે રાખીએ. એટલે કીધું કે સિંહની ત્રાડ, નારિયેળીના ઝાડ, ગિરનારના પહાડ, સુરતનું જમણ, કચ્છનું રણ, ખાવા પીવા દીવ ને દમણ. અરે જુનાગઢે ભવનાથ, દરિયાઈ સોમનાથ, એથી આગળ દ્વારકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાની ચપાટી, બરોડાની કમાટી, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટની સાડી, કંડલા બંદરની સુંદર કચ્છનું રણ અને માતાનો મઠ, સુંદર અમદાવાદી પોળ, જેસલ તોરલની જોડ, દખણના દરિયે, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં પાછું સોનું શેર બજાર. આ બે સિવાય આપણે કાંઈ રાખી નથી એકતા દાગીના. કારણ કે જઈને જાત્રા કરવા જાય, ઘેરે સોર આવી જાય, બધું ઘર સાફ કરી દે. એટલે શેર બજારમાં કંઈક રોકાણ કરીએ ને કંઈક સોનામાં રોકાણ કરીએ. એટલે રોકાણમાં સોનું શેર બજાર, તાલાળાની કેરી, ગામડાની શેરી, અને લાલા હોય કાયમ ન્યા દે હાથમાં પછી લેરી. હા, તમને મોજ આવે ત્યાં તાળી વગાડજો, આંકડો પાડજો, એટલે અમને ખબર પડે કે આનંદ છે, મને ગમે છે તમને. એટલે બરાબર. હાવ પાછું અમને એમ ન લાગે કે અમે બેરા મૂંગાની નિહાળમાં પ્રોગ્રામ કરવા ગયા હતા, ત્યાં સવાર સુધી કોઈ હોંકારો જ ન દીધો. એ કે તમે એવી નિહાળમાં જ આવ્યા ભાઈ. હા, ઘણા તો એમ કે ઘેરથી મેળ કરીને આવતા હોતો. હા, ક્યારેક ભજનમાં જતો હોય ને એમ કે ઘેરથી મેળ કરીને આવતા હોતો. અને જે કાયમ ભજનમાં જતો હોય ને એને ખબર હોય કે આ બધું મેળે કરવું પડે. પણ ક્યારેક ભજનમાં આવતો નહીં, નકરી ખોટી ઉતાવળ કરે કે આ ઘેરથી મેળ કરીને આવતા હોય તો અડધી કલાક. ભાઈ ઘેરે મેળ હોય તો અહીં રાજપરામ શું કરવા આવી? ઘેરે જ મેળ નહીં. આ ઘેરે મેળ નહીં એટલે રાજપરામ પ્રોગ્રામ કરવા આવી ને ગામો કાંઈ પ્રોગ્રામ કરી. બાકી આ બધો મેળ હોય ક્યાં જવા જેવું છે. એટલે કીધું કે તાલાળાની કેરી, ગામડાની શેરી, લાલા હોય કાયમ દિયાથમાં પછી લેરી. અરે જામનગરના ઘૂઘરા, સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી. સવારે રેંકડી આંકતો હોય તોય ભલે, ગુલ્ફી વેચતો હોય તોય ભલે, અને વડાપ્રધાન દિલ્હીમાં પરમ વંદનીય મોદી સાહેબ હોય તોય ભલે, એને સવારમાં બધાને ગાંઠિયાની પ્લેટ જોવે. એટલે કીધું સુરતની ઘારી, જામનગરના ઘૂઘરા ને ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી. અરે સરદારનું સ્ટેચ્યુ ને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનું મોટામાં મોટું સાઉન્ડ. અરે જેવડા મોટા આપણા દરિયા, એવડા જ મોટા આપણા ગુજરાતીના દિલ. અમે મોજે દરિયા ગુજરાતી, અમે ઉર્જાથી ભરપૂર, અમે મોજે દરિયા સાહેબ ગુજરાતી. અહીંયા લહેર કરવાની જ વાતો થાય, અહીંયા દેવાની સમર્પણની જ વાતો થાય. અહીંયા કોઈનું ખીસું કાપીને વૈયાવાની વાતો જ નથી થતી. એ આ ધરા જ નથી. સંત સુરવીર અને દાતારોની આ જન્મભૂમિ છે સાહેબ. અહીં દેવાની વાતો છે, દેન ગયા ને એના જ નામ લે. હા, આપણા દીકરાને પૂછો કે તને નિશાળમાં શું શીખવાડે, તો સતયુગમાં કોણ થઈ ગયો તો એમ કે સતયુગમાં રાજા પ્રહલાદ થઈ ગયો હતો. પણ એને પૂછો કે આપણી ત્રીજી પેઢી અદાનું નામ શું, તો કે ઈને આવડતું. પણ અદા એટલી જિંદગી જીવે હોય એના પૂરતી જ તે. ક્યાંય દાન દક્ષિણા, ક્યાંય ધર્મમાં કાંઈ. હા, તો અદાનું નામ કેટલી ઘડી રહી? 100 વર્ષ. એનાથી આગળ એના ઇતિહાસો ન લે. પણ અહીંયા કાંઈક દઈને ગયા, અહીંયા કોકને આહુડા લૂસીને ગયા સાહેબ. આના કોકના ઓલા કેમ આપણે ખજૂરભાઈ કે ગામો ગામ ગઢિયાના હાજે મોભારા ઢાકે સાહેબ, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે પરિબ્રહ્મ પરમાત્મા ભલે હજી 5 વર્ષ મોટું આપે, પણ કોકના ગઢિયાના જો ગઢપણ પાળતો હોય એને દિલના આશીર્વાદ મેળતો મેઘતો હોય સાહેબ.
અને કોકના મોં ભારા ઢાંકતા હોય. આપણે તો આપણા ઘરમાં સોમાહામ સવો પીડ્યો ને ત્યારે ખાટલો ફેરવ્યો, પણ ભડના દીકરા આપણે માથે ચડીને કોઈ દી નળિયું નથી ઢાંક્યું. એટલી તો આળો આપણે ખાટલા ફેરવા પણ નળિયું ન ઢાંક્યું. પણ એ આવા આશીર્વાદ લે છે એને મારી ભગવતી કાયમને માટે સાહેબ આપે. શું કામ? કે અહીં દેવાની વાતું થાય એટલે. અહીં કોઈની લેવાની વાતો જ નથી થતી. શું કામ? કે સંત સુરવીર અને દાતારોની ભૂમિ છે સાહેબ. અહીંયા પાણે પાણે પીરાય પ્રગટ છે સાહેબ. પાણે પાણે જ્યાં તમે લાકડી ઠપકારો ને ત્યાં પીરાય પ્રગટ થાય સાહેબ. અને હું તો એમ કહું છું કે કોઈ પણ ગામનો ટીંબો લઈ લ્યો અને કોઈ પણ ગામની અંદર એક જતી, એક સતી, એક ભક્ત, એક ફકીર, એક સંત આવું નો ઈ ગામમાં હોય ને તો ઈ ગામનો ટીંબો ન બંધાણો હોય. ઊંડી નજર કરીને જોજો, ક્યાંક જતી હોય, ક્યાંક સતી હોય, ક્યાંક ભક્ત હોય, ક્યાંક ફકીર હોય, હે ક્યાંક સુદામા જેવો બ્રાહ્મણ પણ હોય. અને ઈ જ ગામમાં જ્યારે બધું ભેગું થાય ને ત્યારે જ ગામનો ટીંબો બંધાય, એમને ન બંધાય. અને આ દુનિયામાં બ્રહ્મ પરમાત્મા હવા તો મને તમને બધાને આપે છે. આ દુનિયામાં જીવન જીવવા માટે બેની જ જરૂર છે, એક હવા અને બીજી હૂફ. હવા તો પરિબ્રહ્મ પરમાત્મા જીવવા માટે મને તમને આપે છે, પણ હૂફ મારે ને તમારે સત્કાર્યની અંદર આપવાની છે. કે આવું સંજયભાઈ સરસ મજાની સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરીને બેઠા ને એને સાહેબ મારે ને તમારે હૂફ આપવાની છે. કે બીતાની અમે પાછળ બેઠા થાય એવી એનો કાર્યક્રમ કરો સાહેબ, એને હૂફ કહેવાય. હા, આ હૂફની એને જરૂર છે. અને આ હૂફ હું તમે બીજાને આપશો ને ત્યારે આવા કાર્યક્રમો થશે. બાકી તો કોક ખૂન કરે ને આપણા પાળિયા કોઈ દી પૂંજાય નહીં. હા, આપણા પાળિયા થઈને પૂંજાવવું હોય તો ખુદ સમર્પણ આપવું પડે. પ્રહલાદે સતયુગમાં કીધું કે કલયુગ કાંટા કેરી વાળ, જોઈ જોઈને આમાં તમે પાવરે ધરો. જે વ્યક્તિ સતયુગમાં વાત કરી ગયો અને ચોથા યુગમાં મારીને તમારી માથે હું ઘટના બનવાની છે, એ પહેલા યુગમાં આપણા મહાપુરુષ આપણો ભક્ત પ્રહલાદ વાત કરી ગયો. માનવી એક જ એવું ઇન્સાન છે કે સાહેબ આગ લાગે ને ત્યારે કૂવો ખોદવા બેહે, બાકી અગાઉ કોઈ દી પાળ આપણે બાંધી જ નહીં. એટલે આપણે આ સહન કરવું પડે. અને જેના ભાથામાં ભજન રૂપી બાણ છે ને, જેના ભાથામાં સદગુરુ ધર્મદાસ જેવા સિદ્ધયોગી મહારાજનું બાણ છે ને ભાથામાં, એને આ કોરોના તો હું આના કરતા 3 ગણો કોરોના આવે ને તો એનો વાળ વાંકો કરે ને તો સાહેબ અહીંથી બોલવાનું બંધ કરી દે. એવો તો વિશ્વાસ અડગવો હોવો જોઈએ સાહેબ. અને જેટલા આ દુનિયામાં આટા મારે છે ને એટલા બધા ભજનિકો જ છે સાહેબ. એનો વાળ પણ વાંકો નથી થયો. શું કામ? હા, એના ભાથામાં ભજન રૂપી બાણ છે સાહેબ. અને એમ તમારા ભાથામાં જો મા બાપની સેવા અને ભજન રૂપી બાણ છે ને તો એક કોરોના શું આનાથી અનેક કોરોના આવે ને તોય તમારો વાળ વાંકો ન કરી શકે. પણ કિરીટ બાપુની ફરમાઈશ છે એટલે કોરોનાનું કઈ અને નવું છે એટલે તમને ગમશે. ફરી પાછા આપણે રજનીભાઈ ભાટીને સાંભળજો, સંતવાણી તરફ જાઉં ભટ્ટી. અને અહીંયા અમે કોઈ પાછા કલાકાર થઈને આવ્યા જ નહીં સાહેબ. એટલે તમારી જ્યાં સુધી મોજ છે ત્યાં સુધી તમને મોજ કરાવવામાં આવશે. અને અમે આનંદ ઘેરથી જ નક્કી કરીને આવ્યો છે, પેટ છૂટી જ આનંદ તમને સાહેબ કરાવવાનો છે. બાકી હજી અમે ગાનારા કોઈ ભવના ગયા નથી ભગવા લુગડા પહેરીને, તો હા ભણનાર અમારી પહેલા ન જાય. એ અમને પાછો ભરોસો છે. હા હા, અમે એ નથી ગયા કોઈ, તો અમારી પહેલા તમે ક્યાંથી થતા હતા. એટલે કીધું કે વાયરસ આવીને વકર્યો કર્યો કાળો કરે, આક્રંદ બનીને અવતર્યો, જીવતર થઈ ગયું જ્યારે અલોપ થઈને આવ્યો, ખલક આખાનો ખેર વેરી થઈને વિશ્વમાં સીને લગાડ્યો છે. અરે સાહેબ માંદા પડી ગયા માનવી, આટીમાં આવી ગયા અનેક, શરદી ખાંસી ને તાવમાં પથારીઓ થઈ ગઈ ભેગ, દવાખાનામાં દર્દી ધોડીને ધક્કા ખાય, બાટલા મણી ગયા, ખૂટવા બગડાટી બોલાય. અરે જોખમ આવી ગયા જીવના ને કાઢ્યો કચરગાણ, ચારે કોણ કોરોના કોરોના કોરોનાની શીશ સંભળાય સાહેબ. અરે ચમત્કાર દેખાડ્યો ચીનને, ફેલાયો ફોરનને ફ્રાંસ, ઈરાન ઈરાક ને ઇટાલી, બસવાના નથી કોઈ સાસ, આફ્રિકન ઓસ્ટ્રેલિયા રશિયા થઈ ગયું રાખ, કેનિયા મળી ગયું કાપવા, ઊંધો વળી ગયો આંખ, અમેરિકા આંગણે ડબલ ઉતારી દાજ, પછી મહાસત્તાને મારતા એને લજા ન આવી લાજ. અરે સાહેબ જોર બતાવી જાપાન ને પોગ્યો પાકિસ્તાન, તારાજી માથે તાટક્યો ને પછી તોડ્યું તાલિબાન. અરે તારાજી ફેલાવી તુર્કીમાં, લંકામાં ડગાડી લાય, બાંગ્લાદેશને બુડાવતો ઝપટ બોલાવતો જાય, છપાટો બોલાવ્યો સુપેનમાં, નેપાળનું દબાયું નાક, ગરગરબા મણી ગયું કોરિયા, મોકળા થઈ ગયા જાગ.
સાહેબ થાઈલેન્ડને થથરાવતો નોકિયાને ન્યુઝીલેન્ડ બાજિલમાં માર્યો આટો બાજિલના વગાડ્યા બેન્ડ અરે ઝિમ્બાબ્વેને જુજમાવતો મલેશિયામ કર્યું મહાન હોલન્ડ બની ગયું હળવું દુબઈનો વાળ્યો દાટ અરે સોમાનિયા ને રોમાનિયા મારે માથે માર પોર્ટુગલને પસાડ્યું પછી હોંગકોંગમાં હાહાકાર જમાઈકા જીજુ ઝકડી કકડી ઉઠ્યું ગિરતા લાગમાં લીધું લોબિયા ગજવી નાખ્યું ગ્રીસ નવરાવી નાખ્યું નોર્વે કાળની પડી ગઈ સીજ ભૂરાયો થઈને ભટક્યો ફર્યો દેશ વિદેશ પછી વેસ્ટ ઇન્ડિઝ જાતા અટક્યો ન્યાથી મારી ટન રિવેશ સાહેબ પછી આપણો વારો આવ્યો હવે કોઈ દેશ બાકી નથી એક બાકી હોય તો ઇન્ડિયા છે ઇન્ડિયા એટલે ભારત અને ભારત એટલે આપણે અહીંયા જેમાં આપણે સહી એટલે ભૂરાયો થઈને ભટક્યો ફર્યો દેશ વિદેશ વેસ્ટ ઇન્ડિઝ જાતા અટક્યો ન્યાથી મારી તન રિવેશ એને યાદ આવી ગયું ઇન્ડિયા ધોડીને પાડી ધાડ બાંધી લીધી હતી મોદી સાહેબે પાણી પેલા પાડ તોય તગડો થઈને તાટક્યો સાહેબ અરે ગરજો ગામો ગામ માણસ મરી ગયો મારવા બની ગયો બેફામ સુનકાર થઈ ગઈ શેરિયું બજારો થઈ ગઈ બંધ સુનકાર થઈ ગઈ શેરિયું પછી માર્કેટ પડી ગયું મન પછી પાછા પીએમ આવી ગયા પડદે કરવા મન કી બાત લક્ષ્મણ રેખાની લાજમાં સહકાર દેજો સાર અરે સોશિયલ ડિસ્ટન્સ જાળવો સાબુથી ધોજો હાથ માસ્ક લગાવો મુખડે સેનિટાઈઝર સાટ ડોક્ટરને માનજો દેવતા પોલીસનો માનજો પાડ થાળી વગાડીને આપજો પછી ઉપકાર વાળી યાદ અરે આ કોરોનાના કેરથી દુનિયા ડગમગ થાય તેથી દીવડા પ્રગટાવી મારા દેશમાં મારો ભારત જગમગ થાય સાહેબ મારો ભારત જગમગ થાય અરે રામાયણ દેખાડી રામની ગીતાનું દીધું જ્ઞાન ધરીને બેઠા ધ્યાન સમય બલવાનની વિગતે કરતા જ વાત આ કોરોનાના કેરથી શેરમાં મસી ગયો સોર કઈ હાલો ભેરું ગામડે ભલે વાડીએ સારી છું ઢોર હા માળબંધ સિટી જાહો જલાલી મેકી અને પાછા ગામડે આવીને ધણહેરમાં ગાવડા સારવા મીણ્યા સાહેબ આ સમય મારીને તમારી સામેથી હજી 1.5 વર્ષ પહેલા 6 મહિના પહેલા હાલ્યો ગયો સાહેબ અને તમારી સામે છે અને હજી જો ભજન પાછું ન કરવું હોય તો હજી ઈબડા કોરોના વાળા કહે છે કે હજી ત્રીજી લહેર આવવાની છે પાછા આને મરવાની મારા દીકરા લહેર કે એટલે આમાં શું આ વ્યવહાર છે કે જમવાનું છે મારા દીકરા તમે લહેરું કહો મરવામાં લહેર હા પણ હજી જો ભજન તમને ન કરવું હોય તો હજી પાછી ત્રીજી લહેર આવે જ છે એટલે ગામડે થઈ ગયા ગા ભેળ પૂરીને ભજીયા ગાંઠિયા ખમણનો હતો નાજો પીઝા મૂકી દીધા પડતા ને ગામડે આવીને ખીચડી થઈ ગયો સાહેબ ખાતો હા આ તો આ પંચભૂતની કાયાને તો જેવો પૈસો હોય ને સાહેબ એવું હંચવાય આ તો ખેતરમાં કામે કરે ને પછી ડામરે પાથરે જે ખાલી ખીસું અને ભૂખ્યું પેટ જે શિખામણ આપે ને એ સાહેબ નિશાળમાં શિક્ષકે મને તમને શીખવાડતા નથી તાણીને બાંધી પાઘડી જીવતા લેવા નખ પહેરવા ટૂંકા પગરખા કહીને અણહમજા દખ કહેવાય બાકી વીસી જેને કઈડ્યો હોય ને ખબર હોય માથું જેને દુખ્યું હોય અને હબાકા નીકળ્યા હોય એને ખબર હોય અને દુઃખના વાદળો જેના માથે ઘર માથે ઘેરાણા હોય ને એને ખબર હોય બાકી પાટાનો બાંધનાર પીડા હું જાણે પારખી સાહેબ હા એવી વાત છે આ તો ખુદને અનુભવ થાય ને તો જગતમાં ખાલી ખીસું અને ભૂખ્યું પેટ આ બે વસ્તુ જે શીખવે ને એ નિશાળમાં શિક્ષક પણ શીખવી શકતા નથી એટલે આ પંચભૂતની કાયા છે સાહેબ મારીને તમારી એને જેવો તમારી પાસે પૈસો હોય ને તો હસવાય આ એસીમાંય હસવાય કોઈએ કીધું તમે હેમાં આવો ભાઈ તું નાઇટ હારા પૈસા દે તો ઇનોવામાં આવી અને એમને મફત જો આવા પ્રોગ્રામ કરવા કરીએ તો પાછા સાયકલ લઈને આવી હા આ તો બે વસ્તુ છે આમાં હા 8 દિવસે નેણ ને પાટાની ઘોડે અણિયું કાઢી નાખતા 1.5 વર્ષ સુધી મને તમને બહાર નીકળવા નથી દીધા ક્યાં આઈબરો ગયો કયો લ્યો આપણે દાઢિયું કરાવવા નહોતા જતા દુકાને ખબર અવડી હાવણી જેવડી દાઢિયું થઈ મોત ભાળી ગઈ સાહેબ અને મોત જ્યારે સામે આવે ને પથારીએ ત્યારે જે ઈશ્વરના નામ લેવાય ને ધૂનું ગવાય ને એ હારી હેલે કોઈ ભક્તિ કરતું નથી અત્યારે ભીહની જ ભક્તિ છે એટલે કીધું કે પાણીપુરીની પ્લેટમાં સાહેબ બીજો આ કોરોનાનો ભાગ છે ઝડપથી કિરીટ બાપુને સાંભળવો છે એટલે કહીને મારા શબ્દોને વિરામ આપીશ મારી મોટર 1.5ની છે પણ કામ 3નું આપશે ગેરંટી ભલામણ ગેરંટી તમને મજા ન આવે ને તો પૈસા પાછા એટલે ગેરંટી વાળો કલાકાર શું ભલામણ હાવ સાયકલ લઈને નથી આવતો
એટલે કીધું પાણીપુરીની પ્લેટમાં સ્વાદનો ભેરો છોડ મીઠી ઝાડના રોટલા ઘડવા મળી ગયો હાથ દિવસો આવી ગયા દોયલા મમતા ગઈ મરી લોકડાઉનમાં લાજની ફેશન આવી ગઈ ફરી આંખલો વિકાઈ ગયો આઈબ્રો નેણની બગડી ગઈ ઢાલ ગાજર બન્યાના ગામડે પછી પીડા થઈ ગયા વાળ અને ફોર વ્હીલ લાગતા ફરવા બાઇક રાખતા બબે બંટી બબલી બધાયની બકરી પુરાઈ ગઈ ડબે ઘરીને બેઠા ઘરમાં હાલત થઈ ગઈ હરામ વેસન ફેશન ને ટેન્શન સતી ગયું સંગ્રામ પાન માવાન ગુડકા ગોતવા નીકળ્યું ગામ કાળા બજારિયા કાતરે દહ ગણા દામ અરે વિમલની તો વાત પૂછોમાં સાહેબ મીરાજે નાખ્યા મારી તમાકુમાં તેજી આવીને પછી ભાવ વધી ગયા ભારી અરે સાહેબ સુનામાં સમકારો આવ્યો ઓહો રૂપિયાના કિલો બાગબાનના બંધાણીનો પછી કોલર થઈ ગયો ઢીલો સોપારી સુસવાટા નાખે ભલે વસરાજ હોય કે જામ પણ બદામ કરતા મોંઘા ભાવે ભેગી થઈને જમી ગઈ ભામ હા ભામમાં આપણે પાછા બધા આવી જાય અમે કઈ બાણે નથી હો હા માલિકોર સહી આમ તો સુખમાં એવું છે ને દુઃખમાં એવું છે જેની કોર માથું રાખો એની કોર ખાટલાની પાંગત્યા જ આપણું માથું હોય બાકી એટલે સોપારી સુસવાટા નાખે ભલે વસરાજ હોય કે જામ પણ બદામ કરતા મોંઘા ભાવે જમી ગઈ ભામ અરે બીડી વિનાના બાપડા મરદ ગયા મુંજાય દોઢો દેતાય નો મળે બેઠો બગા આ ખાય છૂટા ઉતી જામી જાતો જામીલીનો જંગ છૂટા પણ ઠપકારી લે તો પછી અવળા ફેરવી નંગ અરે નાડી નેફા વિનાના નકટા થઈ ગયા ન્યાલ હારા માણસો હુતાર્યા નામાં ગાંડા કમાણા માલ સાહેબ રેઢિયાર થઈને રખડતા ફરે હરાયા ઢોર ખાખીના ખમકારથી શેરીઓમાં બોલવા મળી ગયા મોર શાળા કોલેજ ને સ્કૂલના બારણા થઈ ગયા બંધ મંદિર મસ્જિદ ને મોલના પછી છૂટી ગયા સંબંધ અરે જાણી જોઈને કરજો સત્યનારાયણની કથા ન કે જાલી જાહે જેલમાં સાંભળશે નહીં તમારી કોઈ વ્યથા અરે મરણ પછીના માંડવે બેહણા થઈ ગયા બંધ ખરખરા થઈ ગયા ફોનમાં દાડામાં વધી ગયા ડટ મુહૂર્ત જોયા હતા મોજથી કે લાડથી કરશું લગન પણ મનની બધી લઈ ગઈ મનમાં મોળો પડી ગયો મગન 2-4 વર્ષ કંઈક વેવાઈએ ઠેલાયું અને મગન જ્યાં મૂળમાં હતો ત્યાં કોરોના આવ્યો મગન એને બાપુને ફોન કરીને કીધું કે હવે મારી ગ્રીન લીઝ થાય ગ્રીન મેરેજ થાય મારા કારણ કે ઓલા લગ્ન નહીં થાય લીલ પણ આવશો લીલને ગ્રીન મેરેજ કહેવાય હા આ થોડુંક હું આમ દરવાજેથી નિહાળે ગયેલો નથી થોડીક વંડી ટપીને ગયેલો છું ને વંડી ટપીને આવ્યો છું એટલે ભણતર બહુ ઓછું છે પણ કીધું કે જ્યાં આ કવિએ આવી કલાકારી 4 દિવાલ વિશે ભલે મોટા મોટા કલાકારો બારણે નહોતા નીકળતા સાહેબ પણ અંદર બેહીને મને તમને જે આનંદ કરાવતા હતા ને લાઈવમાં એનો પણ આમાં કલાક જે કવિએ છે ને એનો એમાં મુદ્દો ઉમેરો સાહેબ એની પંક્તિ ઉમેરી શું કામ કે એ ભલે આ લોકડાઉન રહ્યું પણ માણસોના એના દિલનો આનંદ ન ખોવાય એ માટે કલાકારોએ ઘેરે રહી અને તમને લાઈવ આનંદ અપાવ્યો પણ ક્યારે ભજન વિખાવા નથી દીધું ને એટલે આ કવિએ એની નોંધ લીધી કે કલાકારીએ આપ્યો સંકટ સમયમાં સાથ લાઈવ બતાવી વીડિયા સંગત નિમાવી સાથ દિલાવર થઈને દાનવી સવની કરે સહાય રાશન મની ગયા બાટમાં ખવરા ખાય આફત આવી હતી આંગણે અવસર જોને આજ પછી લોકડાઉનમાં રામે આવીને રાખી પછી લોકડાઉનમાં લાજ અને અહીં પાછું ભારત બોલ્યું કે આવા તો કયેક વયા ગયા વાવાઝોડાને વંટોળ મસુ હોનારત ને મરકી પ્લેગ સુનામી દુકાળ પણ ભૂકંપ જેવા ભૂકંપમાં ડગ્યો નહોતો મારો દેશ તો કોરોનાને કહી દો વયો જાય આના દેશ અહીંયા ભારતમાં તારી કાંઈ કારી નહીં ફાવે શું કામ કે અહીંયા બગદાણાની હરિહરની નાદું થતી હોય સાહેબ અને અહીંયા ખરકડી અમારે ધીંગો ધણી ધૂણાધારી સંત બાવલીઓ બેઠો હોય એક વાર સાહેબ શીશ નમાવી દો ફરી વખત તમારે ખરકડીના આંગણે ન જવું પડે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો સાહેબ અમારી પાસે કાંઈ નથી પણ સમૃદ્ધ સદગુરુને તમે હારે લઈને બેઠા સીઓ સાહેબ હા આ ભરોસો છે અને આ ભરોસો જેના પાસે હોય ને એને કોઈની શરણની અંદર શિષ્ય ઝુકાવવાની જરૂર નથી એટલે એમ કીધું કે આવા તો કયેક વયા ગયા વાવાઝોડાને વંટોળ મસુ હોનારતને મરકી પ્લેગ સુનામી દુકાળ પણ ભૂકંપ જેવા ભૂકંપમાં ડિગ્યો નહોતો અમારો દેશ તો કોરોનાને કહી દો વયો જાય એને વેશ અતે વાતાવરણના વાયરે ઓક્સિજન આવી ગયો પાર પછી પ્રદૂષણ વિનાની પૃથ્વી ખીલવે રંગ હજાર પણ ભાગ્યમાં હોય તો ભોગવા વિના પાછો છૂટકો નથી પણ ભાગ્યમાં જો ભોગવા વિના છૂટકો નથી તો
તો ગમે ત્યાં તમારી કઠણાઈ હોય ને તો પછી ત્રીજી લહેરમાં વારોય આવી જાય, પણ ભજન રૂપી જો તમારામાં બાણ હશે, મા બાપની સેવા હશે અને આવા સરસ મજાના કાર્યક્રમમાં તમારો સહકાર આપશે ને તો તમારો વાળ વાંકો ન થાય. પણ ભજન વિના કલિકાલની અંદર મારો ને તમારો ઉધાર નથી. આ કલિકાલમાં પ્રહલાદે કીધું કે એવો યુગ છે કે આમાં ભજન વિના તમે સુખે પોતાનો રોટલો ખાય અને શાંતિથી ઘેર રહી શકો એમ છે નહીં, એવો આ ભીષણ સમય છે સાહેબ. ફરી પાછો હું રજૂ થઈશ, પણ ફરી ભાઈને વિનંતી કરું કે એવો મજાનો સંતવાણીનો રામુ લઈને ભાઈ આવે છે રજનીભાઈ, અને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો.